મેં મારી પત્નીને દોષ આપીને ઘરમાંથી બહાર કાઢી મૂકી અને જલ્દી જ એક આધુનિક સુંદર છોકરી સાથે બીજા લગ્ન કરી લીધા. પણ થોડા દિવસોમાં જ મારી માં મારી સાથે ઝઘડવા લાગ્યા. તેઓ બોલ્યા, તારી નવી પત્ની મારું અને તારી બહેનોનું કોઈ કામ કરતી નથી. મને પણ વિચિત્ર લાગ્યું, કારણ કે બીજી પત્ની તૈયાર થઈને તો રહેતી, પણ મારું પણ કોઈ કામ ન કરતી. કોઈ કામ કહે તો બૂમો પાડતી. જ્યારે નોકરાણીની જગ્યાએ હું પહેલી પત્નીને પાછો લેવા ગયો ત્યારે મારા હોશ ઉડી ગયા, કારણ કે તે તો કરોડોની ગાડીમાં. સવારે જ્યારે મારી આંખ ખુલી તો હું ગભરાઈને બેઠો થયો. નજર ફેરવીને જોયું તો મારી બીજી પત્ની, જેનાથી મારા લગ્નને થોડા મહિના જ થયા હતા, મજાથી સૂઈ રહી હતી. મને ગુસ્સો આવ્યો કે સ્ત્રીની જવાબદારી છે પુરુષને ઉઠાડવો, પણ તે મજાથી ઊંઘ કરી રહી હતી અને મારે અહીં ઓફિસ માટે ઉતાવળ કરવી પડતી હતી. હું જલ્દી તૈયાર થઈને નાસ્તા વગર અને ચા વગર ઓફિસ પહોંચી ગયો હતો અને ત્યાં જઈને મારું માથું દુખવાનું શરૂ થઈ ગયું. જેમ તેમ કરીને નોકરી પૂરી કરી, ઓફિસમાં સમય પસાર કર્યો અને ઘરે આવતા આવતા પણ 8 તો વાગી જ ગયા હતા. ઘરની બેલ વગાડી તો બહેને દરવાજો ખોલ્યો અને તેનો મૂડ ઘણો ખરાબ લાગતો હતો. શું થયું? બધું ઠીક છે? મેં પોતાનું માથું પકડી લીધું, કારણ કે મારા માથામાં ઘણું દર્દ હતું. હું એક સરસ ચા બનાવીને પીવા માંગતો હતો, પણ બહેનનો મૂડ ખરાબ જોઈને મને સમજાઈ ગયું કે આજે મને સારી આદુવાળી ચા પણ નહીં મળે. બપોરનું ભોજન તો મેં કરી લીધું હતું, પણ હવે ચા પીવાની ઈચ્છા થઈ રહી હતી. હું ત્યાં જ બેસી ગયો. મારી માં જે રસોડામાં વ્યસ્ત હતા, મને જોઈને મારી પાસે આવ્યા અને પછી જે શરૂ થયા તો ચૂપ થવાનું નામ જ નહોતા લેતા. મારા માથાના દુખાવામાં વધુ વધારો થતો ગયો. માની એક જ ફરિયાદ હતી કે તારી નવી પત્ની દર વખતે પલંગ તોડતી રહે છે અને અમારું તો શું, ઘરનું કોઈ પણ કામ કરતી નથી. મને સખત ગુસ્સો આવ્યો હતો અને માની વાતો સાંભળીને હું ગુસ્સામાં ઉઠીને મારા રૂમમાં ગયો તો તે જોઈને હેરાન રહી ગયો કે રૂમની હાલત ઘણી હદ સુધી ખરાબ હતી અને મારી પત્ની અરીસા સામે બેસીને પોતાના ચહેરા પર મેકઅપ લગાવી રહી હતી. મને જોઈને સ્મિત કર્યું, પણ તેનાથી એટલું પણ ન થયું કે મને ઊભા થઈને પાણી પીવડાવે. હું આશ્ચર્યથી બસ તેને જોતો જ રહ્યો, ત્યાં સુધી કે મારે જાતે જ કહેવું પડ્યું કે હું થાકી ગયો છું, એક કપ ચા બનાવી આપ. ત્યારે મારી પત્નીએ મારી તરફ જોયું અને કહ્યું, તમે આ કામ મમતાને કહી દો ને, તે બહુ સારી ચા બનાવે છે. મારા માથામાં દુખાવો છે, હું પણ પી લઈશ. અને હું તેની વાત સાંભળીને તેની શકલ જ જોતો રહી ગયો. તો શું આ કોઈ પણ કામ નહીં કરે? ન મારું, ન મારા ઘરવાળાઓનું, અહીંયા સુધી કે પોતાનું પણ. હું તે વખતે દલીલના મૂડમાં બિલકુલ નહોતો, તેથી દિલ પર પથ્થર રાખીને બહાર આવ્યો અને મારી માં સામે હાથ જોડી દીધા કે માં, આ વખતે મને ચા બનાવી આપો, હું પછી તેની સાથે વાત કરું છું. પણ આજે તો માં પણ જાણે ભરાઈને બેઠા હતા. મને સાફ ઇનકાર કરી દીધો અને કહ્યું, અત્યાર સુધી તારા જેટલા કામ હતા તે હું કરતી હતી, હવે તારી મોડર્ન સુંદર પત્નીને કહે કે તારા બધા કામ કરે. હું આજથી તારા કોઈ પણ કામ નહીં કરું. માની આ વાત સાંભળીને હું હેરાન રહી ગયો. હું જે ઓફિસેથી એટલે આવ્યો હતો કે ઘરે પહોંચીને આરામ કરું. પત્ની, માતા અને બહેનોની આ તૂતું મેં સાંભળીને મારા દિલમાં થયું કે હું ત્યાંથી ભાગી જાઉં. અને મેં માત્ર વિચાર્યું નહીં, પણ અમલ પણ કરી નાખ્યો હતો. હું તરત જ ત્યાંથી ઊભો થયો અને બહાર નીકળી ગયો. કોઈ જાણતું નહોતું કે હું ક્યાં જઈ રહ્યો છું. માએ પાછળથી 1-2 અવાજ આપ્યા હતા, પણ તે પછી મને તેમનો કોઈ અવાજ સંભળાયો નહીં. કદાચ તેમને પણ મને મારા હાલ પર જ છોડી દીધો હતો. પણ હું સારી રીતે જાણતો હતો કે હું શું કરવા જઈ રહ્યો છું. મેં એક ટેક્સી પકડી અને ઈચ્છિત સરનામે પહોંચી ગયો. મારે મારી પહેલી પત્નીને લેવા જવાનું હતું, કારણ કે હું હવે થાકીને પરેશાન થઈ ગયો હતો. તેને પોતાના હાથે જ મેં બહાર કાઢી હતી અને હવે હું જ તેને લેવા જઈ રહ્યો હતો. જેવો હું મારી પહેલી પત્નીના ઘરે પહોંચ્યો, જેની મેં આખા વર્ષ સુધી કોઈ ખબર લીધી નહોતી, હું મારી જગ્યાએ જાણે જામી ગયો. કારણ કે મારી ટેક્સીમાંથી ઉતરતા જ એક કારે અવાજ આપ્યો અને જેવું મેં પાછળ ફરીને જોયું તો કાર એક જગ્યાએ ઊભી રહી ચૂકી હતી.
તેમાંથી દરવાજો ખોલીને એક અત્યંત શાલીન વ્યક્તિત્વની માલિક સ્ત્રી બહાર નીકળી હતી અને જ્યારે મેં તેના પર ધ્યાન આપ્યું ત્યારે મને લાગ્યું કે હવે હું ક્યારેય આગળનો શ્વાસ નહીં લઈ શકું. સામેનો નજારો આશ્ચર્યચકિત કરી દેનારો હતો. મને મારી આંખો પર વિશ્વાસ જ નહોતો આવતો કે આ બધું સાચું પણ હોઈ શકે છે. હું ત્યાં વિચિત્ર સ્થિતિમાં ઊભો જ રહી ગયો ત્યાં સુધી કે ગાડીમાંથી નીકળનારી તે સ્ત્રી ધીમે ધીમે ચાલતી મારા નજીક આવી અને મને એક એવું વાક્ય કહ્યું જેને સાંભળીને મને ખાતરી થઈ ગઈ કે હવે મને મારી બરબાદીથી કોઈ પણ રોકી શકશે નહીં. મારું નામ જતીન છે. આ સમયે મારા ઘરમાં ચૂપચાપ બેસીને મારા ભૂતકાળ વિશે વિચારી રહ્યો છું. મારો ભૂતકાળ કંઈ બહુ શાનદાર નહોતો, પણ હવે જે કંઈ મારા વર્તમાનમાં મારી સાથે થઈ રહ્યું હતું તેને જોઈને મને મારો ભૂતકાળ ખૂબ યાદ આવવા લાગ્યો હતો. મેં જ્યારથી આંખ ખોલી હતી ત્યારથી પોતાને બહેનોથી ઘેરાયેલો જોયો હતો. એટલે કે હું માનતાઓથી પેદા થનાર એકમાત્ર પુરુષ સંતાન હતો, જે મા અને પિતાજીની અઢળક પ્રાર્થનાઓનું પરિણામ હતું. મારાથી મોટી 3 બહેનો હતી અને પછી કુટુંબવાળાઓએ 3 દીકરીઓની પેદાઈશ પર મારી મા અને મારા પિતાજી બંનેનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું. હું અવારનવાર મારી બહેનો પાસેથી સાંભળતો કે દાદીએ તો 3 દીકરીઓની પેદાઈશ પર માને ઘરમાંથી કાઢી મૂકવાનો પૂરો પ્લાન બનાવી લીધો હતો. પણ પછી જલ્દી જ ભગવાને તમારી ખુશખબરી સંભળાવી દીધી અને મા ખૂબ ભાવથી હર વખતે પૂજા કરતી, એ જ દુઆઓ કરતી રહેતી કે આ વખતે દીકરો પેદા થઈ જાય તો તેમની જિંદગી સુધરી જશે અને દાદી પણ તેમનાથી પ્રેમ કરવા લાગશે, પિતાજી પણ તેમનાથી નફરત નહીં કરે અને ઘર શાંતિનું ધામ બની જશે. હું જ્યારે ક્યારેક આ કહાની સાંભળતો તો હસી પડતો, પણ માની આંખોમાં આંસુ જોઈને મને સમજાઈ જતું કે મા પર શું વીતી રહી હતી. ખેર, મારી પેદાઈશ થઈ અને બધાની વિચારસરણી જ બદલાઈ ગઈ. પિતાએ તે જ વખતે મા પાસે માફી માંગી હતી કે દીકરીઓ તેમના માટે સૌથી વધારે મહત્વ રાખે છે. તે આજે તેમને ખબર પડી છે. દાદીએ પણ માને માફ કરી દીધા હતા. જો કે થવું તો એ જોઈતું હતું કે મા દાદીને માફ કરે, પરંતુ મા આ જ વાત પર આભાર કરતી હતી કે ભગવાને તેમને પુત્ર આપ્યો. જો આવું ન થાત તો તેમની જિંદગી તેમના પર દુષ્કર બની જાત અને પિતા પણ દાદીની વાતોમાં આવીને માને છૂટાછેડા આપી દેત. મારું આવું તો મારા ઘરવાળાઓ માટે ખુશીનું કારણ બન્યું હતું. તેથી હું અત્યંત લાડકો પણ હતો અને આ જ લાડપણમાં મેં મારી જિંદગીમાં ઘણા એવા ખોટા નિર્ણયો પણ કર્યા હતા કે જેના કારણે આજે હું બેસીને મારા માથા પર હાથ રાખીને ખૂબ પસ્તાઈ રહ્યો હતો. આ તે દિવસોની વાત હતી કે જ્યારે હું નિશાળમાં ભણી રહ્યો હતો. પિતાએ મને દુકાન પર બેસવાનું કહ્યું હતું. હું નિશાળમાં ખૂબ સારા નંબરોથી પાસ થતો હતો અને આ જ વાત માટે પિતાજી મને અવારનવાર સમજાવતા હતા કે ભણતર માણસની જિંદગીમાં ખૂબ જરૂરી છે, પણ ભણી લખીને નોકરી કરવાને બદલે દીકરા હંમેશા પોતાનો વ્યવસાય કરજે. તેમણે નોકરી અને વ્યવસાય બંને કરીને જોયા હતા. ત્યારે તેમણે મને આ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે નોકરી માત્ર એક પરિવાર પાળે છે, જ્યારે વ્યવસાય પેઢીઓને સુધારે છે. હું તેમની આ વાત સાંભળતો તો મનોમન કહેતો કે હું પિતાની વાત પર જરૂર અમલ કરીશ. હું ભણવામાં હોશિયાર બાળક હતો, તેથી પિતાજી અવારનવાર મને સલાહ આપતા કે તું મારી સાથે તારા અભ્યાસ પછી થોડો સમય કાઢીને દુકાન પર બેસજે, જેથી તને વ્યવસાય સંબંધિત ઉતાર ચઢાવ સારી રીતે સમજાવી શકું. હું આજ્ઞાકારી સાબિત થયો હતો, પણ કેટલાક મામલામાં તેમના અભિપ્રાયને મહત્વ આપતો હતો. તેથી આ મામલામાં મેં પિતાજીના અભિપ્રાયને મહત્વ આપ્યું અને તેમના કહેવા મુજબ દુકાન પર બેસવાનું શરૂ કરી દીધું હતું. તે સમયે દુકાન પર એક સાહેબ આવતા હતા, જેમનું નામ રાજેશ પટેલ હતું. તેઓ મને જોઈને ખૂબ મારા વખાણ કરતા હતા અને પિતાને કહેતા કે તમારો આ દીકરો ખૂબ જ આજ્ઞાકારી છે. મને તમારો આ દીકરો ખૂબ પસંદ છે. જો તમે ઈચ્છો તો આપણે આ મિત્રતાને સગપણમાં બદલી શકીએ છીએ. રાજેશ પટેલે જ તે વ્યક્તિ હતા જેમણે પિતાને વ્યવસાય કરવાનું શીખવ્યું હતું અને આજે અમે બધા સમૃદ્ધિભર્યું જીવન પસાર કરી રહ્યા હતા. હું તે વખતે એટલો સમજદાર નહોતો, તેમની આ વાત સમજી શક્યો નહોતો,
કે તેઓ કયા પ્રકારના સગપણની વાત કરી રહ્યા છે. હું ત્યાં દુકાન પર પણ મારા અભ્યાસ સંબંધિત વિચારતો રહેતો. દુકાન પર ઓછું જ ધ્યાન આપતો હતો. જો હું ધ્યાન આપતો તો આજે જે હું માથા પર હાથ રાખીને રડી રહ્યો છું તે ક્યારેય ન થાત. રાજેશ સાહેબને પોતાની નાની દીકરીની સૌથી વધારે ચિંતા હતી. તેમની પણ બધી દીકરીઓ સાસરે જતી રહી હતી અને તેમની નાની દીકરી પૂજાના લગ્ન થયા નહોતા. તે લગ્ન લાયક હતી. રાજેશ સાહેબની ખૂબ સેવા કરતી હતી. તેમણે પોતાની નાની દીકરીનું સગપણ મારી સાથે નક્કી કરવા માંગ્યું હતું. હું તે વખતે ભણી રહ્યો હતો, તેથી ટાળતો રહ્યો, કારણ કે પછી પિતાજીએ મને સાફ અને સ્પષ્ટ રીતે આ વાત જણાવી દીધી હતી કે રાજેશ સાહેબ પોતાની દીકરીના લગ્ન તારી સાથે કરવા માંગે છે. મને પિતાજીની આ વાત બિલકુલ પસંદ નહોતી આવી. હું પૂજા સાથે લગ્ન કરવા માંગતો નહોતો. રાજેશ સાહેબના કહેવા મુજબ અમે બધાએ તેને જોઈ રાખી હતી. બહેનોને પણ પૂજા કઈ ખાસ પસંદ નહોતી આવી, પણ પિતાના આદરમાં બધા ચૂપ હતા. માને જ્યારે ખબર પડી તો તેમણે પિતાજી સાથે ખૂબ ઝઘડો કર્યો હતો કે દુનિયામાં મારા દીકરા માટે છોકરીઓની કમી નથી કે તમે પૂજાના લગ્ન તેની સાથે કરવા માંગો છો. રાજેશ સાહેબને કહો કે પોતાના માટે કોઈ બીજો જમાઈ પસંદ કરી લે, જે તેમણે તમને વ્યવસાયમાં મદદ કરી છે અને તમને વ્યવસાય સંબંધિત લોન વગેરે પૂરી પાડી છે. તો તેનો અર્થ એ નથી કે આપણે તેમની પુત્રીને આપણી વહુ બનાવી લઈએ. પિતાજી વિચારમાં પડી ગયા હતા. રાજેશ સાહેબના પિતાજી પર ખૂબ જ વધારે ઉપકાર હતા અને તે ઉપકાર પિતાજી અવારનવાર માંથી છુપાવતા હતા. દરેક ખરાબ સમયમાં રાજેશ સાહેબે જ પિતાજીનો હાથ પકડ્યો હતો, તેથી તેમણે તેમને પોતાના ભાઈની જેમ રાખ્યા હતા. આવી સ્થિતિમાં પિતાજી તેમની વાત કેવી રીતે ટાળી શકતા હતા? આથી પિતાજીએ મારી અને પૂજાની સગાઈ નક્કી કરી દીધી હતી. હું તે વખતે ભણી રહ્યો હતો, તેથી રાજેશ સાહેબ લગ્ન માટે રાહ જોઈ રહ્યા હતા. નહીતર તેમનું ચાલત તો તેઓ બીજા જ દિવસે પોતાની દીકરી પૂજાને મારી સાથે વિદાય કરી દેત. રાજેશ સાહેબ ખૂબ જ બીમાર થઈ ગયા હતા અને તેમણે પિતાજી પાસે જલ્દી લગ્નની વિનંતી કરી હતી. પરંતુ કુદરતનો કરમ એ થયો કે રાજેશ સાહેબ બીમાર થઈને સાજા થઈ ગયા અને મારા પિતાજી જે સ્વસ્થ હતા તે ખૂબ જ બીમાર પડી ગયા, ત્યાં સુધી કે તેમનું મૃત્યુ થઈ ગયું. આ અમારા બધા માટે એક ખૂબ મોટો આઘાત હતો અને અમે આ આઘાત સહન કરી શકતા નહોતા. અમારા કપરા સમયમાં રાજેશ સાહેબ જ એવા વ્યક્તિ હતા જેમણે અમને સૌથી વધારે આધાર આપ્યો હતો અને તેમણે મને ઘણી મદદ કરી હતી. મેં કોલેજનો અભ્યાસ પૂરો કરી લીધો હતો. ગ્રેજ્યુએશન કર્યા પછી મેં વેપારમાં ઝંપલાવ્યું અને ભગવાનની કૃપાથી તેમજ રાજેશ સાહેબના શીખવેલા માર્ગે ચાલીને વેપાર ખૂબ સારો ચાલ્યો હતો. આ સંજોગોમાં તેમણે ફરીથી અમને યાદ અપાવવાની કોશિશ કરી હતી કે તેમની દીકરીની સગાઈ મારી સાથે થઈ છે. હું હવે તેમનો ઋણી બની ગયો હતો, તેથી મેં દિલ પર પથ્થર મૂકીને પૂજા સાથે લગ્ન માટે હા પાડી દીધી. માએ મને લાખ પ્રયત્નો કરીને સમજાવવાની કોશિશ કરી હતી કે જો તને પૂજા પસંદ ન હોય તો રાજેશ સાહેબ સમજી જશે, પણ હવે હું ક્યાં મોઢે ના પાડું? તેમની દીકરી ઘણા સમયથી મારા નામ પર બેઠી હતી. મારો આત્મા આ સહન કરી નહોતો રહ્યો, પરંતુ જો હું તે વખતે માની વાત માની હોત તો આજે જે અપમાન અને બદનામી મારા નસીબમાં આવી છે તે ક્યારેય ન થાત. મેં પૂજા સાથે લગ્ન કરી લીધા હતા, પરંતુ દિલમાં પૂજા માટે પ્રેમ પેદા કરી શક્યો નહોતો, કારણ કે મેં તેને ક્યારેય તે નજરથી નહોતી જોઈ, નહોતું વિચાર્યું અને ન જ હું આ સંબંધ પર દિલથી રાજી હતો. ઘરમાં તો તેમ પણ મા અને બહેનો પૂજાની વિરુદ્ધ હતા. તેમનું કહેવું એમ હતું કે હવે જ્યારે અમારો વ્યવસાય સારી રીતે જામી ગયો છે તો આપણે શા માટે રાજેશ સાહેબના ઉપકાર માનીને તેમની દીકરીને આપણી વહુ બનાવી લઈએ? આ તો સરાસર વેપાર થયો છે. મેં તે બધાને ચૂપ રહેવાની ચેતવણી કરી હતી, કારણ કે મારું થોડું દેવું હજુ પણ રાજેશ સાહેબ પર હતું અને આવા સંજોગોમાં આ સંબંધનો ઇનકાર કરવો અને તેને ન નિભાવવો અમારા માટે મુસીબત ઊભી કરી શકતો હતો. પૂજાને તેમણે કંઈ પણ આપ્યું નહોતું અને દહેજના નામ પર થોડા કપડાં, વાસણો અને એક સોનાની ચેન હતી. હું આશ્ચર્યચકિત રહી ગયો. માએ પણ સખત વિરોધ કર્યો,
કે આટલો અમીર માણસ હોવા છતાં તેણે પોતાની દીકરીના નામે કંઈ પણ કર્યું નથી. મેં આ વાત પર પણ ધીરજ રાખી લીધી હતી, પરંતુ પછી જે મારી જિંદગીમાં ફેરફાર આવવાનું શરૂ થયું હતું તેણે મને માથાથી લઈને પગ સુધી બદલવાનું શરૂ કરી દીધું. હું જે દુકાન પર ધ્યાન આપતો અને ત્યાં રંગબેરંગી સ્ત્રીઓ આવતી, જેમની પોશાકની સુંદરતા, તેમના ચહેરા પર ચવાયેલી તાજગી અને સ્મિત જોઈને મારું પણ મન થતું કે મારી પત્ની પણ આ રીતે ખૂબ તૈયાર થઈને મારી સામે રહે અને મારું મન મોહિત કરે. પરંતુ આવું થઈ શક્યું નહોતું. જ્યારે પણ હું દુકાનેથી ઘરે પાછો જતો ત્યારે પૂજા રસોડામાં જ વ્યસ્ત રહેતી. અમારા લગ્નને માંડ થોડા મહિના જ થયા હતા. મેં તેને લગ્નના પહેલા જ દિવસે સમજાવી દીધું હતું કે તેણે મારી મા અને બહેનોનું ધ્યાન રાખવાનું છે, આ ઘરનું ધ્યાન રાખવાનું છે અને મને પણ ખુશ રાખવાનો છે. લગ્નની પહેલી રાત્રે તેણે મને આશ્ચર્યથી જોયો હતો અને મને પૂછવાની કોશિશ કરી હતી કે એક સાથે હું આટલા બધા કામ કેવી રીતે કરી શકું. મેં ગુસ્સામાં તેને કહી દીધું હતું કે એક સ્ત્રી આ બધું કરી શકે છે, બસ તેને મેનેજ કરતા આવડવું જ જોઈએ. તે વખતે તો મેં તેની સાથે ગુસ્સામાં વાત કરી લીધી હતી, પણ તે દિવસથી તે મારાથી ડરી ગઈ હતી. તે એટલી બધી નિર્દોષ હતી કે મારી દરેક વાત માનવા પણ તૈયાર થઈ જતી. માની વાત તો તેના માટે આદેશ સમાન હતી અને બહેનોની દરેક ઈચ્છા પૂરી કરવી મારી ખુશી માટે મહત્વનું સમજતી હતી. અમારા લગ્નને માત્ર 7 મહિના થયા હતા કે રાજેશ પટેલ અવસાન પામ્યા અને મારી પત્ની ભાંગી પડી હતી. પૂજા પ્રત્યે મને હજુ પણ કોઈ આંતરિક જોડાણ કે લગાવ નહોતો. તેનું કારણ પણ બહુ સીધું અને સ્પષ્ટ હતું કે હું જ્યારે પણ ઘરે આવતો ત્યારે પૂજા રસોડામાં જ વ્યસ્ત રહેતી. અહીંયા સુધી કે હું થાકી હારીને ટીવી જોઈને જમીને ફરીથી મારા મોબાઈલમાં મગ્ન થઈ જતો. તે મોડી રાત સુધી ઘરની તમામ જવાબદારીઓ નિભાવીને જ્યારે મારી પાસે આવતી ત્યારે હું સૂઈ ગયો હોઉં. મેં તેને ઘણીવાર સમજાવ્યું હતું કે તું મારા માટે તૈયાર થઈને રહેજે. મારા આવવા પર બધા કામ છોડીને બસ મારી પાસે આવીને બેસી જજે. 1-2 વાર તેણે એવું કર્યું પણ હતું. ત્યારે માએ તેને મારી સામે અપમાનિત કરી હતી અને આંગળી ઊંચી કરીને મારી બહેનો સામે કહ્યું હતું કે જો તેમની દીકરીઓ હજી સુધી પરણેલી નથી, તેથી તેમની સામે દુલ્હન બનીને રહેવાની કોઈ જરૂર નથી. પૂજાએ રડતા રડતા મારી તરફ જોયું અને મેં પણ તેને એ જ કહ્યું હતું કે માની વાત પર ધ્યાન આપે. જ્યારે સાચું તો એ હતું કે મારું હૃદય ઈચ્છતું હતું કે પૂજા મારા માટે સજી ધજીને રહે અને ઘરના કોઈ કામ ન કરે. અવારનવાર રાત્રે જ્યારે હું તેને મારી પાસે બોલાવતો ત્યારે તેના શરીરમાંથી આદુ, લસણ, ડુંગળી એટલે કે તે રસોડામાં જે પણ કામ કરતી તેની વાસ આવતી. 1-2 વાર તો મેં નારાજગીથી તેને મારાથી દૂર કરી હતી અને એટલું કહ્યું હતું કે ઓછામાં ઓછું મારી પાસે નાઈ ધોઈને આવ. તે મને એકીટસે જોતી રહી જતી અને પછી આંસુઓ સાથે રડવા લાગતી. હું વધુ ચીડાઈ જતો અને તેને કહેતો કે તું અહીંથી ચાલતી થા, તું મારી પત્ની બનવા લાયક નહોતી. મેં તારી સાથે લગ્ન કરીને ઉપકાર કર્યો છે, પણ તે તો મારી જિંદગીને આફત જ બનાવી દીધી છે. મારી જિંદગીમાં બિનજરૂરી રીતે ઝળુંબી રહી છે અને હવે બેસીને આંસુ પાડે છે. માને પણ તારાથી હર વખત ફરિયાદ રહેતી. હું જ્યારે પણ ઘરે આવતો તો મા તેની ફરિયાદ લઈને બેસી જતી. ક્યારેય તેણે મા સામે ક્યારેય આંખ ઊંચી કરીને જોયું નહોતું અને ક્યારેય તેમની વાતનો પલટવાર કર્યો નહોતો. મા છતાં પણ તેનાથી ખુશ નહોતી થતી અને હું જે પહેલાથી જ તેને આ રીતે નોકરાણી બનીને ઘરમાં કામ કરતા જોતો તો મારું દિલ ખરાબ થઈ જતું. તે મારી વાત પર અમલ નહોતી કરતી, પરંતુ મા અને બહેનોથી ડરીને રહેતી. દરેક વાતમાં તેમની સેવાને ફરજ સમજતી અને કદાચ પતિના હકો ભૂલી ગઈ હતી કે કદાચ મારામાં જ કોઈ ખામી હતી. હું તેને અવારનવાર કહેતો કે પોતાના પર પણ ધ્યાન આપ, પરંતુ બીજી તરફ મારી પણ દંભની કોઈ હદ નહોતી કે હું તેની સાથે જ તેને આંગળી ઊંચી કરીને ચેતવણી આપવાના અંદાજમાં એમ પણ કહેતો કે મારી મા અને બહેનોને તારાથી કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. પરિણામ સ્વરૂપે તેણે પોતાના અસ્તિત્વને ખતમ કરવાનું શરૂ કરી દીધું અને મારા માટે સજી ધજીને રહેવાને બદલે તેણે મારા આદેશ પર અમલ કરવાનું શરૂ કરી દીધું.
કે મારી મા બહેનોને કોઈ મુશ્કેલી ન થવી જોઈએ. આજે હું દુકાનેથી થાકેલો પાછો આવ્યો હતો. મેં ખાસ કરીને તેને નિર્દેશ કરી હતી કે તે ઘરમાં તૈયાર થઈને રહે. આજે હું તેને બહાર ફરવા લઈ જઈશ. આ સાંભળીને તેના દિલને કળી ખીલી ઉઠી હતી. હું ઘણા દિવસોથી તેને ઉદાસ અનુભવી રહ્યો હતો. મને તેનાથી ધીમે ધીમે લગાવ થઈ રહ્યો હતો, પરંતુ કોઈને કોઈ કામ તે એવું જ કરતી જતી કે પછી મારી બધી લગાવ માટીમાં ભળી જતી. આજે પણ આવું જ થયું હતું. પૂજાને મેં કહ્યું હતું કે તે તૈયાર થઈને રહે, અને જેવો હું ઘરમાં પહોંચ્યો તો આખું ઘર વેર વિખેર પડ્યું હતું. પૂજા રસોડામાં ભોજનની તૈયારી કરી રહી હતી. પૂછવા પર જણાવવામાં આવ્યું કે બહેનને કોઈ જોવા આવી રહ્યું છે. મારો મૂડ સખત ખરાબ થઈ ગયો, પણ મેં માને કંઈ કહેવાને બદલે પૂજાને રૂમમાં બોલાવી અને તેને એક જોરદાર થપ્પડ મારી દીધી. એ પણ કહ્યું હતું કે તેણે મારા મેસેજનો જવાબ કેમ ન આપ્યો. જો તે મને પહેલેથી જ જણાવી દે તો આજે મને આ હદે દુઃખ ન થાત. પૂજા રડી પડી હતી. તેણે મને કંઈ પણ કહ્યું નહીં. બસ તે જ અવસ્થામાં જેમાં તે કામ કરી રહી હતી, આ ઘરેલું અવસ્થામાં વિખરેલા વાળ, મેલા કપડાં, થાકેલો ચહેરો. મને સખત ગુસ્સો આવ્યો હતો. તે જમવાની તૈયારી કરી રહી હતી ત્યાં સુધી કે રાત થઈ ચૂકી હતી. તે એ જ કપડામાં હતી. રાત્રે જ્યારે તે રૂમમાં આવી તો મેં તેને આગળ વધીને ફરી એક થપ્પડ મારી દીધી. તું એક ગંદી સ્ત્રી છે અને તું ક્યારે પતિની વાત પર અમલ કરી શકતી નથી. મારી વાત પર તે રડવા લાગી હતી. તમે મારી વાત તો સાંભળો. માએ મને કહ્યું હતું કે જો આજે કોઈ ગડબડ થઈ તો તે મને ઘરમાંથી કાઢી મૂકશે, પણ મેં તેમની એક વાત પણ સાંભળી નહીં. આજે મારું દિલ તેની સાથે સમય વિતાવવાનું થઈ રહ્યું હતું, પણ તેનામાંથી મસાલાની તીવ્ર વાસ આવી રહી હતી, જેણે મારા નાકમાં દમ કરી રાખ્યો હતો. તે પરસેવાથી તરબોળ હતી અને મને તેની હાલત જોઈને ગુસ્સો આવ્યો હતો. આ શું હાલત બનાવી રાખી છે તે? તને સમજાતું નથી કે મને સજેલી તૈયાર થયેલી સ્ત્રી જોઈએ જે મને ખુશી આપે? તું મારી એક વાત પણ રાખી શકતી નથી. નીકળી જા મારા ઘરેથી. મેં તેને રૂમમાંથી કાઢી મૂકી હતી. તેની વાત પણ નહોતી સાંભળી. તે મને સફાઈમાં એ પણ કહી રહી હતી કે માએ મને સખત રીખે ના પાડી હતી કે પોતાના રૂમમાં ન જાઓ. તે રડતા રડતા બસ આ જ કહેતી જઈ રહી હતી. હું એ પણ ભૂલી ગયો હતો કે તે અનાથ છે, ન માતા છે, ન પિતા. બહેનો પોતાના ઘરમાં પરણેલી છે. આ વખતે ક્યાં જશે? મારા પર તો બસ ગુસ્સો છવાયેલો હતો કે આ છોકરી મારી ઈચ્છા મુજબ તૈયાર નથી થતી. હર વખત તેના શરીરમાંથી કાંદા અને તીખા ગરમ મસાલાની સુગંધ આવતી રહે છે. મા અને બહેનોએ પણ આ બધું જોઈને ચૂપકીદી ઓઢી લીધી હતી અને મેં મારો રૂમ બંધ કરી દીધો હતો. હું સખત ગુસ્સામાં હતો. મેં તેને છૂટાછેડા તો નહોતા આપ્યા, પણ આ ઘરમાંથી જવાનો આદેશ આપી દીધો હતો. રાત્રે ન જાણે ક્યાં પહોરમાં આંખ લાગી. બહાર ઘણો સમય સુધી અવાજ થતો રહ્યો, જે બંધ થઈ ગયો. મેં એટલું પણ ન વિચાર્યું કે ઉઠીને જોઈ લઉં કે આખરે તે મારી પત્ની છે. તેના પર શું વીતી રહી છે? હું પથ્થરદિલ થઈ ચૂક્યો હતો. કદાચ ભૂલ મારી પણ નહોતી. ખબર નહીં કોની ભૂલ હતી. મને તો આજ સુધી સમજાયું જ નથી. અવાજ ઘણો સમય પછી બંધ થઈ ગયો હતો અને ત્યારે હું ઊંઘની ગહન ખીણમાં ખોવાઈ ગયો હતો. સવારે હું મારા રૂમમાંથી બહાર નીકળ્યો તો ટેબલ પર નાસ્તો સજાવેલો હતો અને માએ સ્મિત કરીને મને ગળે લગાડ્યો હતો. ખૂબ સરસ દીકરા, તે ડાકણ તારી જિંદગીમાંથી જતી રહી છે. મેં તેને તારી જિંદગીમાંથી કાઢી મૂકી છે. રાત્રે ખૂબ જ વધારે તારી સાથે અને તારી બહેનો સાથે ઝઘડો કરી રહી હતી. મેં સારું એ જ સમજ્યું કે તેને હવે અહીં ન રાખવામાં આવે. તે તેને છોડી દીધી છે ને? છૂટાછેડા આપી દીધા છે ને? હું સખત પરેશાનીનો શિકાર હતો, અથવા કદાચ હું પોતે મારી હાલતને સમજી શકતો નહોતો. તેથી માની વાતનો કોઈ જવાબ ન આપ્યો. નાસ્તો કરીને હું દુકાન પર પાછો આવી ગયો. હું થોડા દિવસો સુધી ખૂબ પરેશાન રહ્યો હતો. વેપાર પર ધ્યાન પણ ન આપી શક્યો. ધીમે ધીમે વેપાર બિલકુલ ઠપ થઈ ગયો. એ સારું હતું કે સારા સમયે ભણી લીધું હતું, તેથી નોકરી જલ્દી મળી ગઈ અને મુશ્કેલી ન પડી. દુકાન બંધ થઈ ચૂકી હતી, પરંતુ મને આશા હતી કે એક દિવસ હું જરૂર ફરીથી દુકાન ખોલીશ. ત્યાં સુધી હું નોકરી પર ગુજરાન ચલાવીશ. 1 મહિનાની અંદર
વેપાર કેવી રીતે પૂરો થયો મને કંઈ ખબર ન પડી શકી. આ દરમિયાન એક ક્ષણ માટે પણ મારું ધ્યાન મારી પત્ની તરફ ગયું નહોતું. માએ મારા માટે સંબંધો શોધવાનું શરૂ કરી દીધું હતું, કારણ કે તે તો શરૂઆતથી જ પૂજાની વિરુદ્ધ હતા અને પૂજાને મારી પત્ની તરીકે તેમણે ક્યારેય સ્વીકારી જ નહોતી. તેથી મેં તેનો ખ્યાલ પણ મારા દિલમાંથી કાઢી નાખ્યો અને મારી જિંદગીમાં આગળ વધવાનું વિચારવા લાગ્યો. ત્યારે જ ઓફિસમાં એક સુંદર અને મોડર્ન છોકરીએ પગ મૂક્યો હતો અને હું પહેલી જ નજરમાં તેના પર ફિદા થઈ ગયો હતો. તે હદથી વધારે મોડર્ન હતી, પોતાને ખૂબ સજાવીને રાખનારી. તેનો ચહેરો હંમેશા તાજોમાજો દેખાતો, હળવો મેકઅપ પણ તેને ખૂબ યુવાન બનાવતો અને તે બધાની દિલની ધડકન બની રહી હતી. હું પણ સારો એવો હેન્ડસમ હતો, તેથી મેં તેને મિત્રતા માટે હાથ લંબાવ્યો હતો. તે પણ જાણે મારી રાહ જોઈ રહી હતી. અને આમ અમારા બંને વચ્ચે 2 મહિનાનો લાંબો સંબંધ ચાલ્યો હતો. માને તે છોકરી પસંદ તો આવી હતી, પરંતુ તે કદાચ મારા લગ્ન તેની સાથે કરવા નહોતી માંગતી. પણ આ વખતે મેં બધાને સાફ અને સ્પષ્ટ રીતે કહી દીધું કે હું લગ્ન કરીશ તો ભૂમિકા સાથે જ કરીશ, આ સિવાય બીજા કોઈ સાથે નહીં કરું. અને આ રીતે પોતાની મોડર્ન ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા અને તેને મારા ઘરે લઈ આવ્યો. તે મારા ઘરમાં ખૂબ ખુશ રહેતી. હું સવારે ઉઠતો તો તેનો સુંદર ચહેરો મારી આંખો સામે હાજર હોતો. તેનામાંથી હંમેશા પરફ્યુમની ભીની ભીની સુગંધ આવતી રહેતી. લગ્નના થોડા મહિના તો ખૂબ સુંદર વીત્યા હતા, પરંતુ જલ્દી જ માં મારી પાસે આવીને રડવાનું શરૂ કરી દેતી કે તારી પત્ની કોઈ કામ કરતી નથી. અને માં આ બાબતમાં બિલકુલ સાચી હતી. તે અવારનવાર મને કહેતી કે તારી પત્ની સૂરજ ચઢે ત્યાં સુધી સૂતી રહે છે અને પછી ઉઠીને પોતાનો નાસ્તો બનાવવાને બદલે તારી બહેનને ઓર્ડર આપે છે કે તે તેને નાસ્તો બનાવી આપે. આ પોતાના કામ તો કરતી નથી, ન જ તારા કામ કરે છે. આવી પત્નીનો શું ફાયદો? હું જે તેની સાથે ખૂબ સુંદર જીવન ગુજારી રહ્યો હતો, મેં માને કહી દીધું કે હવે હું તેને સમજાવીશ. પરંતુ ખરેખર મેં તેને અત્યંત નરમાઈથી કહ્યું હતું કે ઘરમાં પણ રસ લે. તે હર વખતે સજી ધજીને રહેતી, એકથી એક સૂટ કાઢીને પહેરતી અને મારા દિલને ખુશ કરતી રહેતી. આ દરમિયાન હું મારી પહેલી પત્નીને બિલકુલ ભૂલી ચૂક્યો હતો. મેં તો મારી બીજી પત્નીને એ પણ નહોતું જણાવ્યું કે હું પહેલાથી પરણેલો છું. મારી બીજી પત્ની સામે મારી જુબાન બિલકુલ નહોતી ખુલતી, પરંતુ ઘરવાળાઓએ મારા માથાનો દુખાવો કરી દીધો હતો. મારી બહેનના લગ્ન નજીક આવતા હતા, એટલે માને 100 કામ કરવા પડતા હતા. પણ મારી પત્નીએ પોતાની દિનચર્યા છોડી નહોતી. તે મોડે સુધી ઉઠતી અને પછી બહેનને આદેશ આપતી, સાંજ સુધી પોતાને તૈયાર કરતી અને પછી મારા આવતા જ મને ખુશ કરી દેતી. મારી સાથે બેસીને વાત કરતી, મને જમવાનું પીરસતી. આ હસી મજાકમાં સમય પસાર થઈ ગયો. પણ હવે હું ધીમે ધીમે કંટાળવા લાગ્યો હતો, કારણ કે સવારે હું સમયસર ઓફિસ પહોંચી શકતો નહોતો. ક્યારેક તો નાસ્તો પણ મળતો નહોતો, કપડાં પણ ઇસ્ત્રી નહોતા થતા અને જે ઇસ્ત્રી થતા તો ધોયેલા બરાબર નહોતા હોતા. માં ધોબીને કપડાં આપતી હતી, કારણ કે મારી પત્નીને મારા કપડાં ધોવાનો સમય જ નહોતો. મેં ઘણીવાર માને નોકરાણી રાખવાનું કહ્યું હતું, પણ તેમણે ના પાડી દીધી હતી. હવે હું કંટાળી ગયો હતો. મારા પોતાનામાં પણ ગુસ્સો અને ચીડિયાપણું પેદા થવા લાગ્યું હતું. પત્ની પોતાના પર તો ખૂબ ધ્યાન આપતી હતી, પણ તેને મારા કામોમાં કોઈ રસ નહોતો. આજે પણ સવારે મોડેથી મારી આંખ ખુલી હતી. હું જલ્દી ઓફિસ પહોંચ્યો. માથામાં ખૂબ દુખાવો થતો હતો કે ચા પણ નસીબ નહોતી થઈ. પત્ની મજાથી સૂઈ રહી હતી. ઘરે પાછા આવીને જ્યારે બહેનને ચા બનાવવાનું કહ્યું તો તેણે સાફ ઇનકાર કરી દીધો. માએ પણ મારા બધા કામોમાંથી હાથ ઉઠાવી લીધા હતા. હું થાકી હારીને અંદર રૂમમાં ગયો તો મારી પત્ની તૈયાર થઈને બેઠી મને જોઈને હસી રહી હતી. મેં તેને કહ્યું કે તું ઘરના કામો પર પણ ધ્યાન આપ. તો તેનો ચહેરો ઉતરી ગયો અને તેણે મારી પર ચીસો પાડીને ખરાબ રીતે વાત કરી. હું અહીં તારી નોકરાણી નથી, તારી પત્ની છું. મારું તો દિલ જે ઈચ્છે તે હું કરીશ. માથામાં ખૂબ જ દુખાવો થવાને કારણે મેં એકવાર ફરીથી માને વિનંતી કરી હતી કે તે મને ચા બનાવી દે, પરંતુ તેમના ઇનકારે મારા મનમાં આગ લગાડી દીધી હતી.
અને મને તે હસતી યાદ આવતી હતી જેણે મારી સેવામાં કોઈ કસર છોડી નહોતી. તે વખતે પણ હું ફક્ત પોતાનું જ વિચારી રહ્યો હતો. અને મને તે પૂજા યાદ આવી હતી જેણે મારી સેવામાં કોઈ કસર છોડી નહોતી. તે વખતે પણ હું ફક્ત પોતાનું જ વિચારી રહ્યો હતો. હું મારી બીજી પત્નીને પણ છોડી શકતો નહોતો. એ જ વખતે હું ઘરેથી નીકળ્યો કારણ કે મારા મને અનોખો રસ્તો સૂચવ્યો હતો. મેં લગભગ 7-8 મહિના સુધી મારી પહેલી પત્નીનું મોઢું પણ નહોતું જોયું. ન તેના વિશે કોઈ માહિતી કઢાવી હતી, ન તેના વિશે કોઈ ખબર રાખી હતી કે તે કેવી છે, શું કરી રહી છે, ન તેની ખબર લીધી હતી કે આ દુનિયામાં છે કે નહીં. મને તેનો વિચાર આવ્યો હતો અને ત્યારે મારા મગજમાં આ વાત આવી હતી કે પૂજા મારી નોકરાણી તરીકે બરાબર રહેશે. તેને નોકરાણી તરીકે ઘરે રાખીશ અને બીજી પત્ની સાથે ખુશ રહીશ. આ વિચાર મનમાં આવતા જ હું ખુશ થઈ ગયો અને મેં કહ્યું કે પૂજાને માફી મગાવીને અહીં લઈ આવીશ જેથી તે મારી બહેનોના અને તે મારી માના કામ કરે. આમ ઘરના સભ્યો પણ ખુશ થઈ જશે અને હું મારી બીજી પત્ની સાથે મારા જીવનમાં ખુશ રહીશ. હું ટેક્સી લઈને ઈચ્છિત સરનામે પહોંચી ગયો કારણ કે મારા માથામાં ઘણી હદ સુધી દુખાવો હતો અને હવે હું રોજના આ ઝઘડાઓથી કંટાળી ગયો હતો. હું તરત જ ઈચ્છિત જગ્યાએ પહોંચ્યો. ટેક્સી એક જગ્યાએ ઊભી જ હતી કે એક સુંદર લક્ઝરી ગાડી અંદર દાખલ થઈ જાણે હું કોઈ ફિલ્મનો સીન જોઈ રહ્યો હોય. તે એક જગ્યાએ જાણે થંભી ગઈ. હોર્ન સંભળાયો તો હું એક તરફ ખસી ગયો, પણ પછી મારી આંખો ફાટી જ રહી ગઈ કારણ કે ગાડી ખોલીને ઉતરનાર વ્યક્તિ સાથે મારી નજર મળી હતી અને હું મારી જગ્યાએ પથ્થરનો બની ગયો હતો. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારી પહેલી પત્ની હતી જેને આ હાલતમાં જોઈને મારી આંખો જાણે પોતાના હોવાનો વિશ્વાસ જ નહોતી કરી શકતી. મને એવું લાગી રહ્યું હતું કે હું આગલો શ્વાસ પણ નહીં લઈ શકું. તેણે પણ મને જોઈ લીધો હતો, મારી તરફ જોઈને સ્મિત કર્યું હતું અને નમ્ર પ્રકારની સાડીમાં અત્યંત સુંદર દેખાઈ રહી હતી. મને જોઈને પોતાની સાડીનો પાલો સરખો કરતા તે મારી પાસે આવી અને મને નમસ્કાર કર્યા. શું થયું? મને જોઈને આશ્ચર્ય થયું. તું શું માનતો હતો કે હું ક્યારેય આ રીતે સજી ધજી શકતી નથી? એટલે કે તેને તે કારણ આજે પણ યાદ હતું જેના કારણે મેં તેને ઘરેથી કાઢી મૂકી હતી. હું તેની આ અદા જોઈને, તેના ઠાઠમાઠ જોઈને મારી જગ્યાએ આશ્ચર્યચકિત હતો. વિશ્વાસ જ નહોતો કરી શકતો કે આ મારી પહેલી પત્ની હોઈ શકે છે. આ તને શું થઈ ગયું? આટલી અચાનક કેવી રીતે બદલાઈ ગઈ છે? જ્યારે હું કહેતો હતો ત્યારે તો તે આવું કંઈ જ ન કર્યું. આજે જ્યારે હું તારી સાથે ફરીથી મારો સંબંધ સ્થાપિત કરવા આવ્યો છું ત્યારે તે તો મને આશ્ચર્યચકિત કરી દીધો છે. મારા મોંમાંથી શબ્દો નીકળ્યા તો આ હતા. તે મને જોઈને હસવા લાગી. અંદર આવી જાઓ, અંદર બેસીને વાત કરીએ. તેના અવાજમાં નરમાઈ તો જરૂર હતી પરંતુ તેની આંખોમાં અપાર અજાણ્યાપણું ઠરેલું હતું. તે મને લઈને પોતાના ભવ્ય ઘરમાં આવી. ઘર મેં પહેલા પણ જોયું હતું. રાજેશ સાહેબનું ઘર ખૂબ સાદું હતું પરંતુ આ ઘર જોઈને મારા હોશ ઉડી ગયા હતા. આ બધું શું છે? આટલી જલ્દી શું તે એક પછી એક લગ્ન કરી લીધા છે અને કોઈ અમીર માણસને ફસાવી લીધો છે? તેણે ધીરજથી મારી વાત સાંભળી હતી અને પછી હસતા હસતા મારી તરફ જોયું. તે સ્મિતમાં ખૂબ પીડા હતી. કહેવા લાગી, આ બધું મારી પોતાની મહેનતનું પરિણામ છે. તે તો મને ઘરની બહાર નીકળવાનો આદેશ આપી દીધો અને એ પણ ન પૂછ્યું કે જો હું આ હાલતમાં રહેતી હતી તો તેનું કારણ શું હતું. તેનું કારણ તમારી મા અને બહેનોની ધમકીઓ હતી. તેમણે મને સત્તાવાર રીતે ધમકીઓ આપી હતી કે જો મેં તેમના ભાઈના દિલમાં ઉતરવાનો પ્રયાસ કર્યો અથવા તેમના દીકરાને ફસાવવાનો પ્રયાસ કર્યો તો તેઓ મને ખતમ કરી દેશે. મારા જીવ ખાતર મેં તમારી અપમાનજનક વર્તણૂક સહન કરી હતી. મારી ઇજ્જત બચાવવા ખાતર મેં પોતાને નોકરાણી બનાવીને રાખી હતી. હું મજબૂર હતી પરંતુ તે દિવસે હું મજબૂત બની ગઈ જે દિવસે મને હાથ પકડીને ઘરેથી બહાર કાઢી મૂકી હતી અને કહી દીધું હતું કે આજ પછી મારો તારી સાથે કોઈ સંબંધ નથી. તારા જેવી નોકરાણી બનેલી છોકરીને હું મારા જીવનમાં વધુ રાખી શકતો નથી. તારામાંથી હંમેશા લસણ આદુની ગંધ આવતી રહે છે. તું તૈયાર થઈને નથી રહેતી.
આ વાતો તેને આજે પણ યાદ હતી અને તે જાણે દુઃખમાં ડૂબેલી હતી. મેં તરત જ તેની વાત કાપી અને કહ્યું, હવે બધું બરાબર થઈ જશે, હું એવો રહ્યો નથી. તેણે મારી તરફ જોયું અને હસવા લાગી અને કહ્યું, આજે પણ તું સૌથી મોટો જૂઠો છે. તે જૂઠું બોલ્યું છે, તે બીજી વાર લગ્ન કરી લીધા છે. હું મારી જગ્યાએ આશ્ચર્યચકિત રહી ગયો. મારા બીજા લગ્નની ખબર મારા ઘરના લોકોને હતી અને કોઈને પણ નહીં. તારી પત્નીને હું ઓળખું છું. તે ઘણી આધુનિક છે, તારું ખૂબ દિલ જીતતી હશે અને હું પણ એ જ ઈચ્છું છું કે હવે તે જ તારા જીવનમાં રહે. આ અલગ વાત છે કે તે મારાથી હજી સુધી બીજા લગ્ન છુપાવી રાખ્યા, પરંતુ સમય દરેક સત્યને બધાની સામે લાવી દે છે. વળી મારે તને એક અમાનત પાછી આપવાની હતી. આશા છે કે તને ખોટું નહીં લાગે. તેણે પોતાના પર્સમાં રાખેલું પરબીડિયું ઉપાડીને મારી તરફ લંબાવ્યું. હું ઈચ્છું છું કે તું આ પરબીડિયું ઘરે જઈને ખોલીને જોઈ લે, જેથી તને ખાતરી થઈ જાય અને તે પછી મને મારો જોઈતો જવાબ જ જોઈએ. તેની વાતો સાંભળીને અને તેના લહેકામાં નરમાઈ જોઈને મારા દિલમાં આ વિચાર આવ્યો કે કદાચ તેણે મને માફ કરી દીધો છે અને તે હવે મને ક્યારેય છોડીને નહીં જાય. વળી તેની સુખ સુવિધાઓ ભરેલી જિંદગી જોઈને મારા મોંમાં પાણી આવી ગયું હતું અને હું લાલચમાં આવી ગયો હતો. તું મારા ઘરે મારી સાથે ચાલ, તારી જગ્યા ત્યાં જ છે. તું આ પરબીડિયું મને કેમ આપી રહી છે? મને બસ તારો સાથ જોઈએ. આગલી ક્ષણે હું બદલાઈ ગયો હતો. હું ખૂબ જ ખુશ હતો, માત્ર તેને જોઈને જ નહીં પણ તેની અપાર સંપત્તિને જોઈને. હું આ વિચારમાં હતો કે રાજેશ સાહેબના વસિયતનામામાં તો કંઈ જ નહોતું, પોતાની દીકરીના નામે કંઈ જ નહોતું કર્યું. તો પછી આ બધું કેવી રીતે શક્ય બની રહ્યું છે? મારી પત્ની મારી માનસિક સ્થિતિ સારી રીતે સમજી રહી હતી. હું તને જણાવી દઉં કે આ બધું કેવી રીતે થયું. આ મારા પિતાની છોડેલી મિલકત ઉપરાંત મારી પોતાની મહેનત છે. અહીં શહેરમાં મેં 3-4 બ્યુટીક ખોલી લીધા છે અને તારા વિશ્વાસઘાતને દિલ પર લેવાને બદલે મેં મારા પોતાના પર ધ્યાન આપ્યું છે. અને આજે જે અહીં હાજર નોકર છે જે મારી આગળ પાછળ ફરતા રહે છે. પણ હવે મને તારી પાસેથી એક જ વસ્તુ જોઈએ છે અને આશા છે કે તું તેને જરૂર પૂરી કરીશ. હું લાલચમાં આવીને તેને જલ્દીથી અલવિદા કહીને પાછો ઘરે આવી ગયો, કારણ કે મારે મારી મા અને બહેનોને જણાવવાનું હતું કે પહેલી પત્ની ખૂબ જ અમીર થઈ ગઈ છે. આપણા દિવસો ફરવાના છે અને હું હવે તેના સિવાય કોઈ બીજાને મારી જિંદગીમાં રાખી શકતો નથી. હું જેવો ઘરે આવ્યો અને માને આખી કહાની સંભળાવી તો તેમની આંખો ફાટી ગઈ. મારી બીજી પત્નીને પણ ખબર પડી ગઈ કે હું પહેલાથી પરણેલો હતો. તેણે મારી સાથે ખૂબ ઝઘડો કર્યો, પરંતુ મેં તેની કોઈ પરવા ન કરી અને તેને તે જ વખતે છૂટાછેડા આપી દીધા કે તેનું સજવું મને કોઈ કામનું નહોતું. અને મારા ઘરમાં એક વિચિત્ર મુશ્કેલી ચાલી રહી હતી. તેના જતાં જ મેં તરત જ પરબીડિયું ખોલીને જોયું અને આગલી ક્ષણે મને એમ લાગ્યું કે જાણે હું ઊંધે માથે પડી ગયો છું. તે પરબીડિયામાં છૂટાછેડાના કાગળ હતા અને સાથે જ એક પત્ર હતો જેમાં લખ્યું હતું કે તારી મા અને બહેનોની સેવા કરવી તારી ફરજ છે, પરંતુ આના પાછળ તારી પત્નીને ભૂલી જવી, તેની સાથે અપમાનજનક રીતે વર્તન કરવું, તેનું અપમાન કરવું, આ એક બહુ મોટું પાપ છે. તું આ પાપનો ગુનેગાર બન્યો છે અને તેની સજા એ છે કે તું આ છૂટાછેડાના કાગળો પર સહી કરી લે, કારણ કે હું હવે કાયદેસર રીતે તારાથી અલગ થઈ ગઈ છું. ભલે તું સહી કરે કે ન કરે, મારી નજરમાં હવે તું મારો પતિ નથી રહ્યો અને અદાલત પણ આ જ હુકમ સંભળાવી ચૂકી છે. હું મારી જગ્યાએ પથ્થરનો થઈ ગયો. મા અને બહેનો અલગ પરેશાન હતી. ન પહેલી પત્ની મારી સાથે રહી શકી અને ન બીજી પત્નીને હું મારી સાથે બાંધી શક્યો. મેં ધ્રુજતા હાથો વડે છૂટાછેડાના કાગળો પર સહી કરી દીધી અને તે કાગળો મોકલી આપ્યા. થોડા દિવસો પછી એક આમંત્રણ મળ્યું હતું. મારી પહેલી પત્ની જ્યારે મારી પત્ની નહોતી રહી, તેના લગ્ન એક અત્યંત ધાર્મિક પરિવારમાં નક્કી થઈ રહ્યા હતા અને તે ખૂબ ખુશ હતી. તેણે મને આમંત્રણ આપ્યું હતું, અથવા કદાચ તેણે મારા મોં પર આ આમંત્રણ પત્ર મોકલીને એક તમાચો માર્યો હતો. ઉડતી ઉડતી ખબરોથી જાણવા મળ્યું હતું કે તેણે પોતાના લગ્નમાં પૈસા લગાવ્યા હતા
અને ખૂબ સુંદર લાગી રહી હતી. પરંતુ હું જે પરેશાનીમાં આવી ગયો હતો, મારી નોકરી છોડીને મારા ઘરમાં બેઠો છું, બહેનો અને માની વાતો સાંભળી રહ્યો છું. ઘરનું વાતાવરણ એવું ને એવું જ છે, કડવી વાતોથી ઘેરાયેલું. માને લાગે છે કે બધો જ વાંક મારો હતો. મને લાગે છે કે મારી માં અને બહેનોએ મારું જ ઘર વસવા નથી દીધું. કદાચ એકમાત્ર ભાઈ દીકરા સાથે આ બધું જ થતું આવ્યું છે, અને કદાચ મારી પોતાની પણ બુદ્ધિ બગડી હતી. તેથી આજે હું પસ્તાઈ રહ્યો છું. મારી બંને પત્નીઓ મને છોડીને જતી રહી છે, અને હવે મારી પાસે પસ્તાવા સિવાય કંઈ જ નથી. હું દરરોજ માં અને બહેનોના ઝઘડાઓ સાંભળું છું. હું કામ શોધવાનો પ્રયત્ન કરું છું, કારણ કે ઓફિસની નોકરી પણ જતી રહી છે. ઘરમાં ભૂખ્યા મરવા સુધીની નોબત આવી ગઈ છે. કારોબાર તો પહેલેથી જ ઠપ થઈ ગયો હતો. હવે મને સમજાઈ ગયું હતું કે માણસોનું દિલ ન દુખાવવું જોઈએ. જો તેઓ સહન કરે છે તો તે તેમની ઉદારતા છે, પરંતુ જો તેમના દિલમાંથી આહ નીકળે છે તો સીધી કુદરત પાસે પહોંચી જાય છે, અને માણસને ક્યાંયનો નથી છોડતી. મારી માં, બહેનો અને મેં પોતે પણ પહેલી પત્ની સાથે સારો વ્યવહાર નહોતો કર્યો. તેથી આજે અમે દર્દની ઠોકરો ખાઈ રહ્યા હતા. અમે અપમાનિત થઈ રહ્યા હતા. થોડા સમય સુધી આ બધું ચાલતું રહ્યું, અને પછી મેં હિંમત કરી. હવે કારોબાર તો ચાલી રહ્યો છે, પરંતુ પહેલા જેવી બરકત નથી. અને એક એવો રસ્તો જે મેં આજ સુધી કોઈને નથી જણાવ્યો. આ કારોબારને ફરીથી ચલાવવામાં મારી પહેલી પત્નીએ સહકાર આપ્યો હતો. તેણે મને આ હાલતમાં જોઈને તેણે થોડા પૈસા આપ્યા કે આજે હું બેસીને 2 રોટલી ખાવાને કાબિલ બન્યો છું. જિંદગી શરમજનકતાથી ભરપૂર છે, પરંતુ એક બોધપાઠ પણ છે કે માણસે પોતાના સારા સમયમાં કઠોર ન બનવું જોઈએ, જેથી તેના ખરાબ સમયમાં તેને સારા જીવનસાથીનો સાથ નસીબ થાય. મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.